ગુજરાતમાં દારૂ પીને આવનારા ચેતી જજો 31 ડિસેમ્બરને લઈને વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ થઈ છે, સઘન તપાસ કરી રહી છે। દમણ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રની હદ પર બાજ નજર રાખવામાં આવી રહી છે। આંતરરાજ્ય ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ વધુ સઘન બનાવાઈ રહ્યું છે। ગુજરાતમાં દારૂની હેરાફેરી પર રોક લગાવવા પોલીસ વધુ એલર્ટ થઈ ગઈ છે। 31 ડિસેમ્બરને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 30 જેટલી ચેકપોસ્ટ પર પોલીસની બાજ નજર। વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ થઈ છે અને તપાસ હાથ ધરી છે। જિલ્લો યુનિયન ટેરિટરી દમણ અને દાદરા નગર હવેલીથી જોડાયેલો છે, સાથે સાથે મહારાષ્ટ્રના નાસિક અને પાલઘરથી જોડાયેલો છે। ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે અને પ્રોહિબિશનની કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ ગેરકાયદેસર છે અને એ પ્રવૃત્તિ અટકાવવા માટે આવનારી 31મી ડિસેમ્બરને લઈને રેન્જ આઈજી પ્રેમવીર સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ સજ્જ છે। વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આગામી દિવસોમાં અલગ અલગ 30થી વધુ ચેકપોસ્ટો, જે પરમનન્ટ ચેકપોસ્ટની સાથે હંગામી ચેકપોસ્ટો પણ ઊભી કરવામાં આવશે। એક તરફ દમણ તો બીજી તરફ ગુજરાત જોઈ શકો છો। આ બોર્ડર છે, આ તમામ જે બોર્ડર છે ત્યાં દમણની બોર્ડર છે અને આ જે બોર્ડર છે તે ગુજરાતની બોર્ડર છે। વલસાડ જિલ્લાની અંદર 30 જેટલી ચેકપોસ્ટ બનાવવામાં આવી છે। 30 ચેકપોસ્ટ ઉપર હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જી હા, 31 આવતાની સાથે વલસાડ જિલ્લાની અંદર જે જિલ્લા પોલીસ વડા દ્વારા 30થી વધુ ચેકપોસ્ટો બનાવવામાં આવી છે અને ગુજરાતની અંદર જે બુટલેગરો સહિતના જે દારૂડિયાઓ દારૂ પીને ગુજરાતમાં જે પ્રવેશતા હોય છે તેના ઉપર હાલ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી છે। જે દ્રશ્યો બતાવીશ આપને, સીધા દ્રશ્યો છે દમણ ચેકપોસ્ટના છે। દમણ ચેકપોસ્ટ પરથી આવનાર તમામ લોકોને હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસના જવાનો મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને દમણની અંદર જે દારૂ પીને આવતા હોય અને ગુજરાતની અંદર જે પ્રવેશ કરતા હોય છે એ તમામ જે દારૂડિયાઓ છે તેમને બ્રીથ એનાલાઇઝર સહિતની જે આવતું હોય છે તેના હિસાબે ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે। અહીં દમણથી ગુજરાતની અંદર બુટલેગરો દારૂ લઈને આવે તેમની હાલ હવે ખેર નથી, ત્યારે 31ને આવનારા 2 દિવસની વાર છે, ત્યારે વલસાડ જિલ્લાની અંદર તમામ ચેકપોસ્ટ ઉપર પોલીસ સુરક્ષા દળો હાલ તૈનાત જોવા મળી રહી છે। મયુર જોશી,